હેલો સ્ટુડન્ટ, આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું યોગગણ અને છેદગણનો વિસ્તાર. આ ધોરણ 11નો એક એવો ટોપિક છે જેના જેઈ પર ડાયરેક્ટ દાખલાઓ બને છે. આ સૂત્રનો આપણે ઘણીવાર ઉપયોગ કર્યો છે. અહીંયા તમને 4 માહિતી દેખાય છે આ સૂત્રમાં કે એ યોગગણ બી ની સભ્ય સંખ્યા, ગણ એ ની સભ્ય સંખ્યા, ગણ બી ની સભ્ય સંખ્યા અને એ છેદગણ બી ની સભ્ય સંખ્યા. આ 4 માંથી કોઈ પણ 3 માહિતી તમને આપી હોય તો બાકીની એક માહિતી તમે અત્યાર સુધીમાં શોધતા આવ્યા છો. હવે આપણે સમજીએ કે આમાંથી ખાલી 2 જ માહિતી આપી છે. કઈ 2 માહિતી? તો કે એક છે એ ગણની સભ્ય સંખ્યા અને બીજું છે તમને બી ગણની સભ્ય સંખ્યા. આ 2 માહિતી આપી છે. સાથે સાથે સાર્વત્રિક ગણ વિશે પણ તમને માહિતી આપી છે. જો આટલો ડેટા આપ્યો છે અને પૂછે છે કે હવે એ છેદગણ બી ક્યાંથી ક્યાં હોઈ શકે એની વિશે માહિતી આપો અને એ યોગગણ બી ની વિશે પણ થોડી માહિતી જાણવી છે. તો આવા પ્રકારના દાખલાઓ કેમ ગણવા એ આપણે સમજીએ. અહીંયા આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે ધારો કે સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા છે એ 100 છે. ધારો કે કોઈ ગણ એ ની સભ્ય સંખ્યા છે એ 60 છે અને ધારો કે કોઈ ગણ બી છે એની સભ્ય સંખ્યા છે એ 50 છે. ચલો આટલું આપણે ફિક્સ આપેલું છે. હવે આપણે સમજવાની ટ્રાય કરીએ કે હવે આની પરથી મારે એ યોગગણ બી અને એ છેદગણ બી વિશે માહિતી જોઈએ છે. તો અહીંયા આ જે ભાગ છે એ અને બી એની સભ્ય સંખ્યાનો સરવાળો અત્યારે જોઈએ છીએ આપણે કે ભાઈ 60 અને 50 બેનો સરવાળો તમારે 110 થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એ છેદગણ બી જો આપણે 0 રાખીએ તો એવા કિસ્સામાં એ યોગગણ બી નો જે જવાબ છે એ ખાલી ગણ એ ની સભ્ય સંખ્યા અને ગણ બી ની સભ્ય સંખ્યાના સરવાળા બરાબર થાય. તો અહીંયા એ અને બી નો સરવાળો છે કેટલો થશે? 110 થશે. પણ 110 તો સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા કરતા વધારે થઈ ગયું. આપણે એક માહિતી ખબર છે કે કોઈ પણ ગણ કરતા મોટો ગણ છે એ સાર્વત્રિક ગણ હોય. તો અહીંયા સાર્વત્રિક ગણ કરતા કોઈની સભ્ય સંખ્યા વધી ના શકે. તો અહીંયા હવે બેલેન્સ કરવા માટે તમે જોઈ શકો છો કે કેટલાનું ઇમ્બેલેન્સ થાય છે. 110 અને 100 માં જોઈ શકો છો કે 10 થોડા વધી જાય છે. એ 10 છે એ બાદ કરવાનું કામ કરશે તમારું એ છેદગણ બી. એ છેદગણ બી છે એની સંખ્યા તમે ઓછામાં ઓછી 10 કરી નાખો. 10 કરવાથી શું ફાયદો થશે? તો કે આનો સરવાળો 110 થતો હતો એમાંથી આ 10 બાદ થઈ જશે એટલે આખો જવાબ જે છે તમારો 100 થઈ ગયો. ચલો કોઈ કહેશે સર મારે 10 ની જગ્યાએ 9 રાખવું છે. જો તમે 9 રાખશો તો અહીંયા આનો સરવાળો 101 થઈ જશે. સમજી શકો છો? તો આની મિનિમમ વેલ્યુ એ છેદગણ બી ની મિનિમમ વેલ્યુ તમારે કેટલી રાખવી પડશે? 10 રાખવી પડશે, જેને લીધે આ માહિતી આખી બેલેન્સ થઈ શકે. હવે આવે છે આની અપર લિમિટની વાત કે ભાઈ એ છેદગણ બી ને વધીને કેટલો કરી શકીએ. તો આપણે કોઈ રેન્ડમ આંકડાની વાત કરું. ચલો ધારો કે હું કહું છું કે મારે 55 બે ગણમાં 55 સભ્યો છે એ સમાન કરવા છે. શું શક્ય છે? તો આપણે જોઈએ કે ગણ એમાં 60 સભ્યો છે તો એમાં શક્યતા છે કે ભાઈ 55 ઘટકો છે બીજા ગણ સાથે મેચ કરાવી શકીએ. પણ બી પાસે તો 55 ઘટકો જ નથી. તો એ ગણ એ સાથે 55 ઘટકો કઈ રીતે સમાન કરી શકે? તો અહીંયા વધીને કેટલું થઈ શકે? તો કે આ બે ગણમાંથી જે ઓછી સભ્ય સંખ્યા ધરાવતો ગણ છે એટલા સભ્યો છે તમે વધારે સામાન્ય કરાવી શકો. તો વધીને તમે 50 ઘટકો છે એ બંને ગણમાં સમાન કરી શકો. એનાથી વધારે 51મો ઘટક કરવો હોય સામાન્ય તો એ બી પાસે 51મો ઘટક જ નથી તો ક્યાંથી સામાન્ય કરી શકે? હે ને? ચાલો તો જો એ છેદગણ બી ની સભ્ય સંખ્યા ની રેન્જ મળી જાય, એનો વિસ્તાર મળી જાય તો એ યોગગણ બી માટે તો સાવ આસાન થઈ ગયું. એ યોગગણ બી માટે શું છે તો કે અહીંયા આ સૂત્રને ફરીથી સમજો કે આ માહિતી અને આ માહિતી બે એકબીજા સાથે વ્યસ્ત ચલનમાં છે. એક પ્રકારે વ્યસ્ત ચલનમાં છે. કઈ રીતે કહી શકાય? તો કે જો અહીંયા માઇનસની નિશાની છે તો આ શું કામ કરશે તો કે જેમ જેમ આ વધતું જાય એમ બાદ થતી સંખ્યા વધે છે. બાદ થતી સંખ્યા વધે તો આખો જવાબ છે એ ઘટતો જાય. હે ને? અને જો આ બાદ થતું ઓછું થતું જાય તો મૂળ જવાબ જે છે એ વધતો જાય. અહીંયા હવે જો મારે એ યોગગણ બી આની મારે નાનામાં નાની સંખ્યા જોઈએ કે ઓછામાં ઓછી આટલી તો સભ્ય સંખ્યા હોય તો એના માટે તમારે શું કરવું જોઈએ? તો આ સૂત્રમાં જો નાની કિંમત જોઈતી હોય તો આની મોટી કિંમત બાદ કરવાની. આ બાદ થતી જે પણ માહિતી છે એને મેક્સિમમ કરી નાખો તો આનો જવાબ તમને મિનિમમ મળે. તો આ બાદ થતી માહિતીને 50 કરી નાખો. આ મેક્સિમમ 50 સુધી જઈ શકે છે. તો આને 50 કરી નાખી. આગળનો સરવાળો ફિક્સ છે 110. 110 માંથી 50 જશે તો અહીંયા શું થઈ જશે? 60 આવી જશે. અહીંયા તમે એક બીજી વસ્તુ નોંધો
કે આ જે 60 છે એ શું છે? તો કે આ બેમાંથી મોટા ગણની સભ્ય સંખ્યા છે. આ બંનેમાંથી મોટા ગણની સભ્ય સંખ્યા છે. હવે આ એ ગણ બી ની વધીને સંખ્યા, તો એના માટે એ છેદગણ બી ની નાનામાં નાની સંખ્યા નાખો. એ છેદગણ બી ની નાનામાં નાની સંખ્યા 10 છે. તો અહીંયા 10 નાખશો તો 110 માંથી 10 જાય તો 100 આવશે. તો વધીને 100 થઈ શકે. આપણી પાસે આ બંને માહિતી આવી ગઈ. પછી આની પર કોઈને કોઈ ક્વેશ્ચન તમારી સામે આવશે તો એ આ રેન્જ પરથી તમે એનો આન્સર આપી શકો. હવે આ જ વસ્તુ છે અહીંયા ફરીથી તમે જોયું કે ઇમ્બેલેન્સ થતો ડેટા છે એ ઇમ્પોર્ટન્ટ છે એ છેદગણ બી માં. હવે એવા કિસ્સા પણ બની શકે જેમાં ઇમ્બેલેન્સ નથી થતું. તેવા કિસ્સામાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું, એકવાર એવું એક ઉદાહરણ લઈ લે. આના જેવું ધારો કે સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા છે એ 100 છે. આ વખતે આપણે એ ગણની સભ્ય સંખ્યા રાખીએ 50 અને બી ગણની સભ્ય સંખ્યા રાખીએ આપણે 40. આ કિસ્સામાં જરા જોઈએ કે એ અને બી નો સરવાળો કેટલો થાય તો કે 90 નો થાય છે. એ અને બી નો સરવાળો 90 થાય છે. તો આ બે નો સરવાળો જે 90 છે, ત્યારે સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા તો 100 છે, એટલે કે એ યોગગણ બી ને 100 સુધી પહોંચવા માટેની છૂટ આપે છે, એક રીતે એવું વિચારો. તો એનો અર્થ એવો થયો કે ભાઈ જો અહીંયા તમે 0 રાખો, એ છેદગણ બી ની સંખ્યા કશી ના રાખો, છતાંય એ યોગગણ બી તો 90 જ થવાનું છે, જે સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા કરતા તો ઓછું છે. તો આવા કિસ્સામાં તમે ઇમ્બેલેન્સ કશું ના થવાથી એ છેદગણ બી ની નાનામાં નાની સભ્ય સંખ્યા રાખી શકશો 0, કે ભાઈ કશું સામાન્ય નથી રાખવું, બંને ગણને મેં અલગ ગણ રાખ્યા. હવે વધીને ફરીથી પ્રીવિયસ જે એક્ઝામ્પલમાં આપણે વિચાર્યું એ પ્રમાણે કે ભાઈ વધીને કેટલા ઘટક સામાન્ય આપી શકે, તો કે આની પાસે છે જ 40 ઘટક, તો એ 41મો ઘટક સામાન્ય થવા માટે આપી શકે નહીં. તો વધીને એ 40 ઘટક સામાન્ય કરી શકે. હવે એ યોગગણ બી ની વાત કરીએ તો એ યોગગણ બી માં રેન્જ કાઢી તો એ યોગગણ બી માં ઓછામાં ઓછા કેટલા ઘટક આવે, તો એ યોગગણ બી માં ઓછામાં ઓછા મોટા ગણની સભ્ય સંખ્યા જેટલા આવે. જો આ યાદ રહે તો વેલ એન્ડ ગુડ, ના યાદ રહે તો કન્સેપ્ટ તો યાદ રહેશે કે ભાઈ એ છેદગણ બી ની નાનામાં નાની સંખ્યા મૂકો તો યોગગણ બી ની મોટા મોટી સંખ્યા મળે, અને જો એ છેદગણ બી ની મોટા મોટી કિંમત નાખો તો એ યોગગણ બી ની નાનામાં નાની કિંમત મળે. તો અહીંયા તમે જો આમાંથી 40 બાદ કરી નાખો તો 90 માંથી 40 જાય તો 50 અને 90 માંથી 0 જશે તો મેક્સિમમ 90. આ રીતે આની રેન્જ મળે. તો આ હતી રેન્જ કઈ રીતે કાઢવી એ માટેની રીત. જો આ કન્સેપ્ટ સમજી ગયા હોય તો આની પરના એક બે એક્ઝામ્પલો આપણે સમજીએ. આ એક એક્ઝામ્પલ ધ્યાનમાં લો. બજારનું અવલોકન કરતી એક સંસ્થા છે, એ 3000 ઉપભોક્તાઓનો સર્વે કરે છે. હવે અહીંયા તમે જે આ 3000 છે એને સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા લઈ શકશો. તો સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા થશે 3000. તો અહીંયા આગળ વાંચતા અંદાજો આવે છે કે ભાઈ 1860 જે ઉપભોક્તાઓ છે જેમને વસ્તુ એ ગમે છે અને 1950 ઉપભોક્તાઓ છે જેને વસ્તુ બી ગમે છે. તો અહીંયા બે વસ્તુઓ વિશે વાત થઈ છે. તો ગણ એ ની સભ્ય સંખ્યા આપણે લઈ શકીએ 1860 અને ગણ બી ની સભ્ય સંખ્યા આપણે લઈ શકીએ 1950. ચાલો હવે એવું પૂછે છે કે બંને વસ્તુ પસંદ કરતા હોય તેવા ઉપભોક્તાઓની ઓછામાં ઓછી સંખ્યા શોધો. બંને વસ્તુ પસંદ કરવી એનો અર્થ થાય કે નંબર ઓફ એ છેદગણ બી. આની ઓછામાં ઓછી સંખ્યા પૂછી છે. તો આપણે એક કામ કરીએ, આની રેન્જ કાઢી લઈએ, ઓછામાં ઓછી કાઢીએ, આપણે સમજ માટે વધુમાં વધુ પણ શું હશે એ પણ કાઢીએ. તો હવે આપણે એક માહિતી વધુમાં વધુ શું હશે તો આપણે ડેટા ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ એ છેદગણ બી ની વધારેમાં વધારે સંખ્યા કઈ છે, તો કે નાના ગણની સભ્ય સંખ્યા. આ બેમાંથી નાનો ગણ કયો છે 1860. વધીને એટલા જ ઘટકો સામાન્ય થઈ શકે, એથી વધારે એક પણ ઘટક સામાન્ય કરી શકાશે નહીં. ઓછામાં ઓછી સંખ્યા છે, તો ઓછામાં ઓછી સંખ્યામાં જો ઇમ્બેલેન્સ થતું હશે તો જેટલું ઇમ્બેલેન્સ છે, અસંતુલન છે, એટલું ડેટા આવે, અથવા તો જો ઇમ્બેલેન્સ ના હોય તો 0 લખી નાખવાનું. તો અહીંયા જોઈએ આ બેનો સરવાળો કરીએ. આ બેનો સરવાળો કરશો તો તમે જોઈ શકશો કે કેટલો થશે 0 1 8 3 3810 આનો સરવાળો થશે આ બંનેનો. તો તમે જોઈ શકો છો કે જો ફક્ત એ અને બી વાળું રાખ્યું, એ છેદગણ બી સાવ 0 કરી નાખ્યું તો આટલા બધા ઘટકો થઈ જશે જે સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા કરતા તો વધી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ડેટા અને આ ડેટા, આ બંનેમાં 810 નું ઇમ્બેલેન્સ છે. તો એને કોણ ઠીક કરશે? એ છેદગણ બી. તો એ છેદગણ બી ની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 810 રાખવી પડે. તો આપણને રેન્જ મળી ગઈ. હવે બસ ક્વેશ્ચન પણ એટલો જ છે, એ છેદગણ બી વિશેની ઓછામાં ઓછી માહિતી પૂછી છે. તો અહીં તમે ફાઇનલ આન્સર સ્વરૂપે શું આપી શકશો? આન્સર તમારો બનશે 810, હે ને? ચલો, આ ક્વેશ્ચન છે આપણી જેઈ 2020 ની એક્ઝામનો. જો
એક સર્વેમાં માલુમ પડ્યું કે ઓફિસમાંના 73% લોકો કોફી પીવાનું પસંદ કરે છે, જ્યારે 65% લોકો જે છે એ ચા પીવાનું પસંદ કરે છે. આ કિસ્સામાં કંઈ સાર્વત્રિક ગણ વિશેની માહિતી નથી આપી. તો હું તમને એક વાત ક્લિયર કરું કે જ્યારે ટકાવારીની વાત હાલતી હોય ત્યારે એવા કિસ્સાઓમાં સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા આપણે 100% માનશું. તો આવા કિસ્સામાં સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા આપણે 100% લીધી. હવે ચા અને કોફી છે તેમાંથી જે કોફી વાળી વાત છે એને આપણે એ ગણની સભ્ય સંખ્યા સ્વરૂપે લઈ લઈએ, એ 73% થયું. અને બી ગણની જે સભ્ય સંખ્યા છે એટલે કે ચા પીવાનું પસંદ કરે છે અને બી ગણની સભ્ય સંખ્યા લેતા આ 65% થશે. ચલો હવે એ ગણ અને બી ગણ આ બેનો સરવાળો કરતા આપણે ક્લિયરલી ઇમ્બેલેન્સ થતું દેખાઈ જશે. આ બેનો સરવાળો કેટલો થશે? 138 થશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઇમ્બેલેન્સ કેટલાનું થયું છે? 38 નું. તો એ છેદગણ બી ની સભ્ય સંખ્યા જે છે એની ઓછામાં ઓછી સંખ્યા તમારી 38%, વધી વધીને કેટલું થશે? વધી વધીને નાના ગણની સભ્ય સંખ્યા તો 65% સુધી. તો એ છેદગણ બી ની સભ્ય સંખ્યા આ થાય. હવે અહીંયા ક્વેશ્ચનમાં એવું કહે છે કે જો X% ચા અને કોફી બંને પસંદ કરતા એટલે છેદગણ વિશે જ વાત કરે છે. તો છેદગણની રેન્જમાં શું કહે છે કે X ની શક્ય કિંમત શું ના હોઈ શકે? શું ના હોઈ શકે? તો આપણે એવું કાઢ્યું છે કે ભાઈ આ X% ની રેન્જ છે આપણી, આ X% છે એ 38% થી લઈ અને 65% સુધી કંઈ પણ હોઈ શકે. તો એ લોકોનો ક્વેશ્ચન એવો છે કે શું ના હોઈ શકે? તો 63 તો આપણી રેન્જમાં આવે છે તો એ તો હોઈ શકે આન્સરમાં. પછી 36 આપણી રેન્જમાં નથી આવતું તો ઓબ્વિયસ આ આપણો આન્સર બનશે. બાકીના બંને ચેક કરી લો. 38 આ રેન્જમાં છે, અહીંયા ઇક્વલ ટુ સાઇન છે એટલે એને ઇન્ક્લુડ કરવાનું છે, અને 54 પણ આ રેન્જમાં આવે છે. તો આ તમારો ફાઇનલ આન્સર થશે 36. હજી એક ક્વેશ્ચન આપણે ટ્રાય કરીએ છીએ. ચાલો, આ સમાન પ્રકારના દાખલાઓ છે તો તમને હવે અંદાજો આવતો જતો હશે. આ પણ 2020 નો જે ક્વેશ્ચન છે. જો કોઈ એક શહેરમાં 63% લોકો છે એ પ્રકારનું સમાચાર પત્રક વાંચે છે અને 76% લોકો છે બી પ્રકારનું સમાચાર પત્રક વાંચે છે. ફરીથી ટકાવારી છે. ટકાવારી હોય તો સાર્વત્રિક ગણની સભ્ય સંખ્યા આપણે 100% લેશું. હવે ગણ એ અને ગણ બી ની સભ્ય સંખ્યામાં અત્યારે સમાચાર પત્રો જે વાંચે છે એના પ્રમાણે આપણે રાખીએ તો 63% આમાં આવશે અને 76% આમાં નાખી દઈએ. હવે આ બેનો સરવાળો કરી જો જરા, તો ઇમ્બેલેન્સ થતો આપણે દેખાશે કે કેટલું થશે ભાઈ? 139%. તો જેટલું ઇમ્બેલેન્સ થાય છે એને લિસ્ટ વેલ્યુ તરીકે રાખીએ અને મેક્સ વેલ્યુ કેટલી થશે આની? તો કે નાના ગણની સભ્ય સંખ્યા 63%. આ રેન્જ આપને મળી. હવે શું કહે છે? X% એ બંને પ્રકારના સમાચાર પત્રક વાંચતા લોકોની ટકાવારી હોય. આ વખતે આપણને X ની શક્ય કિંમત જ પૂછી છે. આપણી રેન્જમાં આવતો જવાબ એ આ ક્વેશ્ચનનો આન્સર હશે. શું 37 આ રેન્જમાં આવે છે? તો ના. શું 55 આ રેન્જમાં આવે છે? હા, તો 55 આપનો જવાબ. બાકીના બંને ચેક કરી શકીએ છીએ કે 29 પણ આની બહાર છે, 65 પણ આની બહાર છે. તો આ પેટર્ન આપને હવે સમજાઈ ગઈ હશે. સેમ આ જ પેટર્નનો એક દાખલો છે હવે હું તમને કરવા આપું છું, જે JEE 2021માં પૂછાયેલો હતો. તો એ માટે તમે વિડીયોને 2-3 મિનિટ માટે પોઝ રાખો અને એમનો આન્સર લાવવાની ટ્રાય કરો. તમારો જે પણ આન્સર આવે છે એને કમેન્ટમાં લખી જણાવો. આપનો આન્સર સાચો છે કે નહીં એ હું કમેન્ટ ચેક કરીને આપને જણાવીશ. આવતા વિડીયોમાં આપને જે પણ શીખવું હોય એ નીચે કમેન્ટમાં આપ જણાવી શકો છો. આવી જ રીતે અમારા વિડીયો આપ જોતા રહો અને જો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.